બોલો રામા પીરની જય. તબલા ફાડી નાખો ભાઈ. રોમા રોમા મારો ભાઈ રોમા. આનો લઈ લે મારો ભાઈ, આનો લઈ લે તું. આપણે ફાઇનલી પૂગી ગયા મંડપમાં. ભાઈ આવી ગયા છે મંડપમાં. 80 કિલોમીટરના સફર બાદ ફાઇનલી અમે પૂગી ગયા મેળાની અંદર. રામદેવપીરનો જે મંડપ છે ત્યાં. જય રામાપીર. જય રામાપીર. તો નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે જમી લીધું અને અત્યારે રાતના વાગ્યા છે 11. તો હવે આપણે અહીંથી જઈએ બહાર ઘરની, અને હમણાં આપણા બધા મિત્રો ભાઈઓ બધા ભેગા થાય એટલે આપણે જવાનું છે અત્યારે મંડપમાં, જે માધુપુરમાં ગોરસેર ગામ આવ્યું છે ત્યાં. તો ચાલો આપણે જઈએ મંડપમાં અને તમને બતાવું આગળ મંડપ, અને ત્યાં મેળો ને બધું હોય છે તો બતાવું. તો વિડીયોમાં જોડાઈ રહેજો મારી સાથે, આગળ તમને બતાવું છું. બાય બાય. બોલો રામા પીરની જય. તો જો એક ગાડીમાં અમે 6 જણા અમે બધા 6 જણા હલવાના. ચાલુ કર્યું. આ અમારો મેહુલભાઈ, સન્નીભાઈ, ધવલભાઈ, જેમની ગાડી છે એમની ગાડીના માલિક, અને આ અમારા સંજય કાકા, અમારા વડીલ. આજે અમને વડીલ મેળો કરાવવા લઈને જાય. રામાપીરના મોટા ભગત છે અને અમને મેળો કરાવવા લઈને જાય છે બધાને. તો હાલો આપણે આગળ હવે મેળામાં મળીએ. આમ જો આ શનિમાં, ઓલા શનિમાં શું ભાઈ ગાડીમાં ગજબ બેજતી હે. હવા ઓછી થઈ ગઈ. શનિ અમારો પૂરે છે. ના ભાઈ ના 24 છે. હું તો મેં કીધું ટાયર હાવ બેસી દીધું. હે જોજો તું ધવલા. એટલે એમાં હવા ન નીકળી જાય. આપડે આગળ જાતી જ હોય ને ગાડી પાયલોટિંગમાં યાર. અરે નહીં આવે તો હે સની આને કહું ઓલું ઘર તો ખરી તાળા મને આને કહું તાળા તો બોલ. હા સની વાહ. તબલા ફાડી નાખો ભાઈ. જતી રે ગઈ સંભાળ લેનારી જતી રે. ક્યાં ગઈ સની?
મૂકીને વહી ગઈ ભાઈ. અંબાટ તો લઈ પણ ઘરે જવા દીધી. આડી પોઠી અરે ભાઈ ની બાલાગામ વાળા રોડ બાલાગામ વાળા રોડ બાલાગામ રોમા રોમા મારો ભાઈ રોમા माइलेवन सर्कल पे यार सर्कल है ना इस बार तो हर दिन एक करोड़ बस कंचन धुला फुल घनघोर जंगल में गाड़ी वायरी है काका ये भाई बंधु भाई राजू विशेषता करेगी दुनिया रब जाना आज मारो है जब हमसे जवाब मिलेगा करारा એટલા માટે આ ગોરહેર ની મોજા આ ગોરહેર
આ કર્યો આ આવતીકાલે સવારે બડા 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 ડાન્સ ડાન્સ બડા. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે માધુપુર અને 17 તારીખે માધુપુરનો મેળો છે તો ત્યારે પણ પાછા મોજ કરવા આપણે પધારશું. ત્યાં જગ્યા ઉપર મેળાની તૈયારીઓ ચાલુ જ છે. હું મારો ભાઈ સની, મારો ભાઈ હિરેન બાડો. તો આપણે અત્યારે માધુપુરની જે દરિયાઈ પટ્ટી ગુજરાતની જે સૌથી લાંબામાં લાંબી કોસ્ટલ લાઇન છે સોમનાથથી દ્વારકા સુધીની, તો આપણે અત્યારે એ રસ્તા ઉપર મોજ કરતા કરતા જાય છે. અને થોડીક જ ક્ષણોની અંદર આપણે જે આતુરતાથી રાહ જોતા હતા ગોરશેર ગામની, તો હમણાં થોડીક જ ક્ષણોમાં ગોરશેર ગામ આવી જશે. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો મિત્રો. વિડીયો ગમતો હોય ને મોજ આવતી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા કંઈ ભૂલતા નહીં. આપણે ફાઇનલી પૂગી ગયા મંડપમાં. આવી ગયા છે મંડપમાં. એક નંબર આવે દીવાનો ટી શર્ટ તારું લાગે જ એક નંબર ભજવતો ખાલી. મેહુલભાઈ વડીલ, હા અમારા વડીલ અમને મેળો ફરાવવા લઈને આવ્યા. જય રામાપીર, જય રામાપીર. તો હાલો આપણે હવે જઈએ આગળ મેળામાં જોઈએ. તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે મંડપ જ્યાં સ્થાન છે ત્યાં સામે જો તમને દેખાતું હશે જ્યાં ઓલું છે ત્યાં, તો ત્યાં આપણે ફાઇનલી અત્યારે જઈએ છીએ. કલાકાર હાલેલા ગાવા બફત આવ્યા જય માતા સપના આવે ભાઈ બીજા 10 રૂપિયા. વારે વાહ. તો જે આ સામે દેખાય છે એ જે મંડપ છે એ મંડપનું જે આપણે સ્તંભ કહેવામાં આવે છે એ સ્તંભ છે. તો રામદેવ પીરના મંડપનો સ્તંભ છે. આજ જે મંડપનો સ્તંભ છે એ આવતીકાલે સવારે વહેલી સવારે આ મંડપને દોરી વડે જે ઊભો ખડો ધરવામાં આવે એમ કહેવામાં આવે છે. તો મિત્રો આજ જે મંડપ છે એ મંડપનું લાકડું જે મંડપનો સ્તંભ કહેવામાં આવે છે એ અહીંયા તમે જોઈ શકો છો. તમે પણ રામદેવપીર બાબાના લાકડાનું જે આ સ્તંભ છે એના દર્શન કરી શકો છો. તો કોમેન્ટની અંદર લખી નાખજો જય રામદેવપીર. અને મિત્રો ચારે બાજુ ભજન વાણી ચાલુ છે, કાન ગોપીના રાસ ચાલુ છે અને લોકો મોજ માણી રહ્યા છે. આગળ મેળો છે ત્યાં ચકડોળ ને એવું બધું પણ છે. સોરી ચકડોળ તો નથી દેખાતું પણ આ બધું હોળી ને બ્રેક ડાન્સ ને એવું બધું છે. ચાલો આપણે ત્યાં પણ જશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડોહા બાપા તરબૂચની મોજ માણી રહ્યા છે. વગર દાંતે બાપા તરબૂચની મોજ માણી રહ્યા છે. તરબૂચની મોજ માણી ભાઈ. તો ચાલો આપણે જઈએ અને આજ જે દોરી તમને રસ્તામાં પડેલી દેખાય છે એના વડે ત્યાં મંડપને ઘડો કરવામાં આવશે સવારે. તો મેહુલભાઈ આગળ રાઇડ્સ દેખી ગયા છે એટલે આપણને કહેતા આવે છે આગળ રાઇડ્સ છે. જો આવ્યા મેહુલભાઈને રાઇડ્સમાં જવું છે તો ચાલો આપણે જઈએ એ બાજુ. મેળો ઉલટી અદભુત મજા આવી રહી છે અત્યારે મેળામાં આવીને. બાને બેહું તારે હે બને બેહું તારે હોળીમાં. મજા આવી રહી છે મેળામાં આવીને અત્યારે. 80 કિલોમીટરના સફર બાદ ફાઇનલી અમે ઉભી ગયા મેળાની અંદર. રામદેવ પીરનો જે મંડપ છે ત્યાં. જય રામાપીર, જય રામાપીર.
તો માધુપુરની બાજુમાં આ ગામ ગોરસેર ગામ આવેલું છે, ત્યાં આ મંડપ યોજાવામાં આવ્યો છે. અને હમણાં 17 તારીખે માધુપુર, જે મેં હમણાં તમને રસ્તામાં બતાવ્યું એ માધુપુર છે, ત્યાં 17 તારીખે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્નનો જે મહોત્સવ હોય છે એ યોજાવાનો છે. તો ત્યારે પણ આપણે ત્યાં આવશું અને તમને બતાવીશ ત્યારે. તો અહીંયા બધી રાઇડ્સ ને એવું બધું રાખવામાં આવેલું છે. આ નાના છાગર પણ, હોળી ને મોટા, એ બધી જે રાઇડ્સ છે એ પણ રાખવામાં આવેલી છે. તો હું મેહુલભાઈ, તમે જવા ઈચ્છો છો એમાં? હોળીમાં તરી જ લેવું એમ ને? તો મારા સનીભાઈ ને વડીલ ને બધા ગયા આમાં બેહવા માટે. જો આમ ક્યાંક ખૂણામાં ઓલી બાજુ છે. જો ઉપર હાવ ટોચ ઉપર સનીભાઈ ને બધા આપણા બેઠા છે, મેહુલભાઈ ને વડીલ ને. લાગી ગઈ બ્રેક હવે. તમારા નસીબ હાથમાં હોય તો 30 રૂપિયામાં ગેમ રમવાની. અહીંયા જેટલા ગ્લાસ પડ્યા ને બધા ગ્લાસ પાડી નાખવાના, એટલે આમાંથી તમને કંઈક ઇનામ તરીકે મળે એવી કંઈક આ રમત છે. તો આ ભાઈના હાથમાં બોલ છે ને, એ બોલ આપે, એ બોલથી તમારા બધા જે ગ્લાસ પડ્યા ને ટેબલ ઉપર એ પાડી નાખવાના. અદભુત મજા માણી રહ્યા છે મેહુલભાઈ ને સંદીપભાઈ ને બધા. મેહુલ હવે આમ જો મેહુલ મોટું ઊંચું રાખજો. તમે શેર જ છો? આખું પ્રાઇવેટ કરાવ્યું હું ને, વાર લાગશે ભરાતા એવું છે.
કાંઈ હું ન થાય આ જાય તો ખબર પડે. તો સન્યા કેવી મજા આવી ભાઈ? અરે ભાઈ એક નંબર રાઈડ્સમાં મજા આવી અને હજી મને તો એવું ઈચ્છા છે કે હજી એક વખત બેસી જાય. હે બધી હું કે તમને કેવી મજા આવે? ફૂલ આનંદ. બાકી મેહુલ તો દબાઈ ગયો તો બિચારો ભાઈ. મિત્રો આપણે અત્યારે ચકડોળમાં ત્યાં બધે જઈ આવ્યા. હવે તમને રામા મંડળનું જે અહીંયા છે એ બતાવું. તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મજા જ એવા રાખશે તમને. તો મિત્રો આપણે ટોળામાં બધે અત્યારે મેળામાં જઈએ. અત્યારે આપણે આવી ગયા છે મેળાની અંદર. જે અહીંયા રામદેવ પીરનો જે મંડપ છે તેના જે ચોગાન છે એની અંદર આવી ગયા છીએ. અને તમને જો આપણો વિડીયો મજા આવતી હોય અને એન્જોય કરતા હોય વિડીયોની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાન ગોપી રાસ તમે અત્યારે અહીંયા જોઈ શકો છો. જો કે આપણી પાસે એવું બધું કેમેરામાં ઝૂમ નહીં થાય. જો આજે તમને નીચે બ્લેક કલરની દોરી દેખાય, દોરી વડેથી આ જે ઉપર આ સ્તંભ દેખાય છે આખા સ્તંભને ઊભો કરવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે જ્યારે પરોઢિયું જે સવારનું પહેલું પરોઢિયું હોય ત્યારે ચકલી જ્યારે આ મંડપ ઉપરથી આ સ્તંભ ઉપરથી નીકળે ત્યારે આ મંડપને ખડો કરી દોરવામાં આવે છે. અને એવી પણ એક માન્યતા છે કે મંડપને જે દોરી છે ને આ નાળો એ નાળા વડે આ મંડપને ઊભો કરી દોરવામાં આવે. તમે જોઈ શકો છો કેવડા જાડા જાડા નાળા અહીંયા જે આ રાખવામાં આવેલા છે આ નીચે. તો આ જ એ મંડપ છે જે આજે સવારે એટલે અત્યારે અંદાજે વાગ્યા છે તમે જોઈ શકો છો 3:15 વાર છે. તો પછી અહીંયા આપણે મંડપ સવારે ખડો થશે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ રામાપીરના. તો આ જગ્યા ઉપર મંડપને દોરી વડે ખેંચી અને ખડો કરવામાં આવે છે. સનાતન ધર્મથી આવ્યું આવતું ત્યાં તો હજારો વર્ષે સનાતન ધર્મ જે હાથ હોય તો ઉપર એ ખારવા સિવાય કોઈ ના હોય. ખારવા છે ને એ લોકો રામદેવને બહુ મને આપણા ક્યાં દોરી દોરીનું કંઈ નક્કી નથી હોય. અમારા માથું પર એક મંડપ થાય માધુપુર કેદી આ મેળા પછી છે ને મંડપ? મેળા પછી મહિનો છે. એટલે મેળા પછી તરત જ છે કે? ના મેળા પછી 15 દી 15 દી પછી અમારે માધુપુર મેળો ચાલુ થઈ ગયો. 15 તારીખે ચાલુ થાય ને? હા 16 તારીખે. હા 15 તારીખે 17 થી 21. તો મિત્રો આ જે મંડપ છે ને એ સનાતન ધર્મ જે બાપાએ વાત કરી કે એના ટાઈમથી આ જે મંડપનું મહત્વ છે. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે આ જે મંડપ છે એના સિવાય એક સૌરો મંડપ પર ધરવામાં આવે છે. ને એના આપણે ખબર છે ત્યાં સુધી કે તમારા આખા કુળની અંદર જો કોઈએ પાપ ન કર્યા હોય તો જ તમે સૌરો મંડપ કરી શકો છો. અત્યારે તો જો કે એ કોઈ કરી જ નથી શકતું. પણ જુનાગઢની અંદર એક એવું સ્થાન છે કે જ્યાં સૌરો મંડપ થયો હતો, જ્યાં રામાપીરનું મંદિર છે. તો આપણે જુનાગઢ જાશું ત્યારે એ જગ્યાની પણ હું તમને મુલાકાત કરાવીશ. તો આપણે મળીએ આગળ નવા વિડીયોની અંદર.
ત્યાં સુધી આ જે અત્યારનો માહોલ છે એ માહોલને માણો અને વિડીયો તમને એન્જોય કરતા હોય, મજા આવતી હોય તો લાઈક કરી દેજો. અને અમારા મેહુલભાઈ કંઈક કહે છે એ સાંભળી લેજો. સબસ્ક્રાઇબ પ્લીઝ. એમ કે લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. હા અહીંયા મેળાની અંદર નાના મોટા ધંધાર્થીઓ પણ આવે છે. ફૂલ વાળા, રમકડા વાળા, એવા અલગ અલગ ધંધાર્થીઓ આ જગ્યા ઉપર આવે છે. મોબાઈલના કવર કોઈને લેવા હોય તો આપણે ફાઇનલી મેળામાંથી આ જે મંડપ છે ત્યાંથી બહાર નીકળી જાય, કારણ કે આપણે સવાર સુધી રોકાશું નહીં, બહુ થઈ જશે મોડું. એટલે હવે આપણે જઈએ અહીંથી બારોબાર અને થોડીક વાર અહીંયા દરિયાનો નજારો, ચોપાટીનો નજારો જોઈએ અને અમારા વડીલને કેવી મજા આવી પૂછીએ. જય રામાપીર. વડીલને પરમ આનંદ આવી ગયા છે બધા હોળીમાં અને બેહીને. ચાલો હવે આપણે જઈએ અહીંથી આપણે ચોપાટી બાજુ. તો આપણે માધુપુર બાજુ આવતા હતા ત્યારે રસ્તામાં હોટલ આવી, એટલે બધાને ચા પાણી પીધા, નાસ્તો કર્યો, થોડીક વાર બેઠા ને પછી હાલો આપણે દરિયે જઈએ. એ બતાવું તમને. મેહુલિયા ગાંઠિયા લે ગાંઠિયા. તો અટાણે રાતના વાગ્યા 3:30, 3:45. આપણે નાસ્તો પાણી કરી લીધા. તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ માધુપુર, જે બીચ દરિયો છે ત્યાં મંડપમાંથી. તો બધા ભાઈઓ મિત્રો અહીંયા થોડીક વાર બેસીએ ને પછી આપણે જઈએ જુનાગઢ. ના પાછળ આપણે જ્યાં દરિયો હે શું કહેવાય, અરબ સાગર કહેવાય એમ કહે મારા મેહુલભાઈ. કેટલું કેલા તો જાજુ હે, જાજુ હે, લાગે કે અહીંયા જ છે ભાઈ. અહીંયા જમાવટ ઉમા આવે ભાઈ બીચમાં. દિવાળી પછી ઓલા 2 વર્ષથી. હા, અરે ધોમ ટ્રાફિક હોય. એની પાસે મેં તો એકવાર ગયો, મને ખબર જ નહોતી. તો અમે દરિયા કિનારે જઈએ છીએ અત્યારે, અને જો સામે દરિયો છે અને અમારા હિરેનભાઈ લાઈટ લઈને આગળ કંઈક ગોતતા જાય છે. કંઈક મળી જાય તો અમારા ભાઈને અહીંયાથી કંઈક મળી જાય, કારણ કે આ જે ઇલાકો છે ને એટલો આપણે આ જે પોરબંદર પટ્ટાનો એ થોડોક ડ્રગ્સ મામલે તમે જોયું છે કે બધી જગ્યાએ ખતરનાક છે. તો અલગ જ કંઈક નજારો છે અને અલગ જ મજા આવે છે. મોજા તમે જોઈ શકો છો. તો અલગ જ કંઈક નજારો છે અને અલગ જ મજા આવી રહી છે આ જગ્યા ઉપર. તો અમારા છે મેહુલભાઈ, આ બાજુ અમારા હિરેનભાઈ અમારા હિરેનભાઈ અને અમારા સનીપાજી ને વડીલ ત્યાં બેઠા છે અને અલગ મોજ એની રીતે લૂંટે છે, અને અમે સમુદ્રના મોજાની મોજ લૂંટીએ છીએ. તો મિત્રો, વિડીયો જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે આપણે નવા વિડીયો બનાવવાની મજા આવે.
અને માધુપુરનો આની પહેલાનો મેં એક વિડીયો સિનેમેટિક વ્યૂ વાળો મારા ચેનલની અંદર રાખેલો છે. એ ન જોયો હોય તો અત્યારે જ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. અને આઈ બટન ઉપર પણ તમે આ વિડીયો જો દેખાતો હશે એ પણ જોઈ લેજો. તો મિત્રો આપણે ફાઇનલી હવે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ અને વડીલ ગાડીનો કાચ સાફ કરે છે. મેહુલભાઈ ઊભા છે, સનીભાઈ રાહ જોવે છે કે કઈ સીટમાં બેસવાનું. પવન આવે. તો બોલો જય રામાપીર. ચાલો હવે મળીએ. જય. ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. અત્યારે બાય બાય, ટાટા, સી યુ. અને આ ઓલું શું કહેવાય, અંગૂઠા દઈ દીધો. હું લાઈક પછી ભાઈ સબસ્ક્રાઇબ અને ઓલું શેર કરી દેજો. તમને ગમે તો આગળ ફોરવર્ડ બી કરજો. એટલે બીજા લોકો અમારા વિડીયોને જોવે એમ. જોવે. જોશે. હાલો તો મળીએ આપણે કાલે બીજા વિડીયોમાં. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.